ચાલો હવે દાખલો એક આગળ આપણે જોઈશું ખરીદ નોંધનો સાદી ખરીદ નોંધ વિશે આપણે અગાઉ જોઈ લીધું કે કઈ રીતે સાદી ખરીદ નોંધ તૈયાર કરી શકાય છે। હવે એના વિશેનો એક દાખલો જોઈ લઈએ। પહેલો દાખલો બરાબર। હવે જો ફોર્મેટ આપણે કીધું એ પ્રમાણેનું છે કે જે 5 ખાના આપણે કીધું કે 5 ખાના પ્રમાણેનું ફોર્મેટ બનાવી નાખવાનું છે। બરાબર એટલે એનું ફોર્મેટ। હવે જો અહીંયા આપણે કીધું છે કે નીચે આપેલા વ્યવહારો પરથી પહેલું એક્ઝામ્પલ છે હરીશ કુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો। એટલે કે આપણે શ્રી હરીશ કુમારની ખરીદ નોંધ બનાવવાની છે। શ્રી હરીશ કુમારની ખરીદ નોંધ બરાબર। તારીખ વિગત તો અહીંયા નહીં લખી પણ વેપારીનું નામ વિગત પણ ચાલે પણ વેપારીનું નામ લખો તો વધારે સારું। પછી આવક ફરજિયાત નંબર ખાતાવહી પાના નંબર અને રકમ રૂપિયા। ચાલો દાખલો શરૂ કરીશું। હજુ શું કીધું સૌથી પહેલા 2015 માર્ચના વ્યવહારો છે એટલે આપણે અહીંયા તારીખ લખી નાખી 2015 માર્ચ તારીખ અને માસ અને વર્ષ લખી નાખ્યા। હવે જો પહેલા શું કીધું છે રૂપિયા 10,000 નો માલ મહેશ પાસેથી 1 માસની સાત પર ખરીદ્યો। તો જો સૌથી પહેલા આપણે વ્યવહાર વાંચી નક્કી કરવાનું છે કે વ્યવહાર ઉધાર છે કે રોકડેથી। જો ઉધાર હોય તો આગળ વધવાનું છે, રોકડેથી હોય તો એની નોંધ નહીં થાય। એટલે પહેલી તારીખે મહેશભાઈ ખાતે બરાબર ઉધાર વ્યવહાર છે, ઉધાર ખરીદ્યો કીધું જ છે, શાક પર ખરીદ્યો તો 10,000 નો માલ છે, બીજી કોઈ ચોખવટ નથી એટલે પહેલી તારીખે મહેશ ખાતે। હવે જો અહીંયા તારીખમાં પહેલી વેપારીનું નામ શું છે તો કે મહેશ, આપણે એમ લખવાનું મહેશ ખાતે કારણ કે જે વેપારી છે એના નામથી આપણે એન્ટ્રી કરશું। પછી બિલ નંબર કઈ આપ્યો નથી, ખાતા વેપાર નંબર પણ કઈ નહીં અને રકમ આપી છે 10,000 બરાબર। આ પહેલી એન્ટ્રી થઈ ગઈ। બીજી રૂપિયા 15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતિયા નંબર 15 બરાબર। હવે જો 15,000 નો માલ છે અને એના ઉપર વેપારી વટાવ લાગુ પડે છે બરાબર। તો વેપારી વટાવ છે એમાં લાગુ પાડવાનો અને એના ભરતિયા નંબર આપ્યો છે તો એની પણ નોંધ કરવાની બરાબર। એટલે હજુ સૌથી પહેલા આપણે એની તમે ગણતરી જોઈ લો। હસમુખભાઈ પાસેથી માલ છે એ 15,000 નો માલ, હજુ ખરીદી કેટલાની છે માલ છે ખરીદી માલ ખરીદી છે 15,000। એમાં શું કીધું છે તો કે 10% વેપારી વટાવે ખરીદ્યો, 10% વેપારી વટાવે એટલે વેપારી વટાવ અહીં લખવાનો, વેપારી વટાવ 10% 15,000 10% એટલે કે 1500 બાદ કરીએ એટલે કે 13,500। આ તો માલ ખરીદી થઈ બરાબર, ખરીદી કહેવાય આને રિયલ ચોખ્ખી રકમ જે આપણે વાત કરી હતી આ વસ્તુ છે ખરીદી। હવે 13,500 ની આપણે ખરીદી કરી છે, વેપારી વટાવ 1500 છે અને માલ 15,000 નો હતો। વેપારી વટાવની જો આપણે નોંધ નહીં થાય એવું કીધું એટલે આપણે આ ચોખ્ખી રકમ આ કહેવાય, આનાથી આપણે ખરીદી કરશું। તારીખ 2 છે અને હસમુખભાઈ ખાતે છે 2 તારીખે હસમુખભાઈ ખાતે બરાબર। આવક ભરતિયા નંબર 15 આપણને આપેલું છે, જો એમાં કીધું છે આવક ભરતિયા નંબર 15 તો 15 લખી નાખી, ખાપા કઈ નહીં। અહીંયા 13,500 લખશું 15,000 નહીં
વેપારી વટાવ બાદ કરીને જ લખશું, વેપારી વટાવ ક્યાંય દર્શાવવાનો નથી. 6 તારીખે રૂપિયા 8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે જો અહીંયા સૌથી પહેલા પાછું એ જોવાનું છે રોકડેથી કે ઉધાર, તો કે ચોખટ છે રોકડેથી, તો આ વ્યવહારની નોંધ અહીંયા ન થાય. બરાબર, એ ક્યાં થશે તો કે રોકડ મેળમાં થાય, એટલે અહીંયા નોંધ ન થાય. ત્યાર પછી 14 તારીખે નવીનને રૂપિયા 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. તો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો છે, તો માલ મોકલી આપવાનો ઓર્ડર હોય તો એની પણ નોંધ ન થાય, કારણ કે તો બિનઆર્થિક વ્યવહાર થઈ ગયો. એમાં ઓર્ડર આપવાથી માલ નથી આવી જતો, પૈસાની ચૂકવણી નથી થઈ જતી, એટલે કે બિનઆર્થિક વ્યવહાર છે. બિનઆર્થિક વ્યવહારની અહીંયા નોંધ ન થાય, તો એની પણ નોંધ નહીં થઈ. 18 તારીખની 14 તારીખની 18 તારીખ રૂપિયા 6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી 1 માસની સાત પર ખરીદ્યું. 6,000 નું ફર્નિચર છે અને ઉધાર વ્યવહાર છે. ચાલો ઉધાર વ્યવહાર તો થઈ ગયો, પણ ખરીદ નોંધમાં આપણે શરૂઆતમાં સમજાવ્યું ત્યારે કીધું હતું કે એમાં જે ડિટેલમાં આપણે વાત કરી હતી, હું જરા થોડું જણાવી દઉં. બરાબર, કે એ તો તમે આટલું જોઈ લો એટલે ખ્યાલ હોય, અથવા તો ફરીથી એક વખત જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય કે માલને લગતા જ વ્યવહારની નોંધ થશે, માત્ર માલને લગતા. બરાબર, પણ મિલકતને લગતા વ્યવહારની નોંધ અહીંયા નહીં થાય. તો ફર્નિચર છે, માલ નથી, મિલકત છે. બરાબર, એટલે એની પણ નોંધ નહીં થાય. 18 તારીખની પણ નોંધ નહીં થાય. 20 તારીખે નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે રૂટના 1200 રૂપિયા ઉમેરીને બિલ નંબર 300 મોકલી આપ્યો. હવે જો શું થાય છે કે 20 તારીખે નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. ઓર્ડર કેટલાનો હતો તો કે આગલી એન્ટ્રી ઉપરથી ખબર પડે. જો નવીને આપણને 14 તારીખમાં આપણે નવીનને ઓર્ડર આપ્યો તો 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો હતો, એટલે 10,000 નો માલનો ઓર્ડર હતો, 20% વેપારી વટાવ હતો, અને એટલે કે તો 20% વેપારી વટાવ એમાં ગણતરી કરવાની છે. અને રેલવે નંબર 1200 ઉમેરી બિલ નંબર 314 મોકલી આપ્યો. બરાબર, તો રેલવે નોટ એમાં 1200 ઉમેર્યા અને બિલ નંબર આપણે મોકલી આપ્યું. તો હવે જો અહીં બે વસ્તુ સમજવાની છે. એક તો આગલો ઓર્ડર છે એ પહેલા જોઈ લઈએ. ચાલો, કે જે આગલો ઓર્ડર છે એની ગણતરી કરી લઈએ. 20 તારીખમાં નવીને આપણને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. બરાબર, તો એ ઓર્ડર હતો 14 તારીખમાં, જેમાં માલ હતો રૂપિયા 10,000 નો અને વેપારી વટાવ 20% હતો, એટલે કે 2,000 અને 20% 10,000 એટલે 2,000, એટલે 8,000 નો માલ થયો. આ ચોખ્ખી ખરીદી થઈ. બરાબર, ત્યાર પછી 1200 રૂપિયા રેલવે નો ઉમેરી અને બિલ મોકલી આપ્યું. તો 1200 રૂપિયા જો રેલવે નું છે ને એ આ ઉધાર ખરીદીમાં ના હોય, કારણ કે માલ સાથે કઈ સંબંધ નથી. બરાબર, ભલે આપણો ખર્ચમાં આવશે, વેપાર ખાતામાં આપણે બતાવશું, પણ અહીંયા નહીં બતાવી, કારણ કે આપણે તો માત્ર ખરીદીની નોંધ છે, એટલે આપણે નોંધ કરશું 8,000 ની ખરીદીની. બરાબર, 8,000 ની નોંધ આપણે કરશું. તારીખ 20 નવીન ખાતે રૂપિયા લખશો ને જો એમાં આપ્યું છે ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું. 20 તારીખે 314 નવીન ખાતે. બરાબર, આપણે કીધું જમા નોંધ છે, તો એના ખાતે જમા કરી છે. જો કેટલા રૂપિયા અને કેટલા બિલ નંબર, તો કે બિલ નંબર 314 અને રકમ 8,000. બરાબર, 8,000 નો માલ હતો, એટલે અહીંયા 8,000 છે જમા થશે.
પછી આગળ રૂપિયા 23 તારીખે 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવે ખરીદ્યો મતલબ રોકડેથી ખરીદ્યો તો જ રોકડ વટાવે મળે, નકર ન મળે. તો રોકડ વટાવે ખરીદી કરી છે તો આમાં નોંધ ન થાય, એટલે 23 તારીખની નોંધ નહીં થાય. 25 તારીખ બાબુલાલ પાસેથી 16000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. માલ ખરીદી છે અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. આની વાત આપણે અગાઉના લેક્ચરમાં કહી કે અડધા નાણાં ચેકથી ચૂકવી આપ્યા એવું કંઈક હોય કે અડધું પેમેન્ટ કરી દીધું, તો સંપૂર્ણ વ્યવહાર શાખનો એટલે કે ઉધાર વ્યવહાર સમજી અને પછી એન્ટ્રી કરવાની છે. બરાબર. તો 25 તારીખે 16000 નો માલ 10% વેપારી વટાવે, 16000 નો માલ છે અને તારીખ છે 25 તારીખે ખરીદી કરી છે. 16000 નો માલ છે અને વેપારી વટાવ 10% વેપારી વટાવ એટલે 1600 રૂપિયામાંથી બાદ થશે એટલે 14400 વધશે જે આપણે ખરીદી કહીશું. બરાબર. તારીખ 25. જો બાબુલાલ ભાઈ નામ છે, બિલ નંબર કોઈ આપ્યા નથી તો બિલ નંબર એ લખી. બાબુલાલ ખાતે બિલ નંબર નથી અને રકમ 14400. બરાબર. 28 તારીખે લલિત પાસેથી 6000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. નાણાં આપણે તરત જ ચૂકવી આપ્યા છે એનો અર્થ કે રોકડેથી ખરીદી છે એટલે અહીંયા એન્ટ્રી ન થાય. આ ઉધાર ખરીદીની જ એન્ટ્રી છે એટલે રોકડેથી જે ખરીદી છે એની નોંધ અહીંયા નહીં થાય, એટલે એ નોંધ અહીંયા નહીં થાય. પછી 30 તારીખે રાજેશ પાસેથી 3000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 101. તો સિમ્પલ એન્ટ્રી કે 30 તારીખે જો ખરીદ્યો છે, ચોખવટ નથી ઉધાર ખરીદી હોય, રાજેશભાઈ ખાતે બિલ નંબર 101 અને રકમ 3000. બરાબર. રાજેશભાઈ ખાતે 3000. હવે જો રાજેશભાઈ પાસેથી 3000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 101, બિલ નંબર આપણે લખી નાખ્યા. જો જે વિગતો પૂરી થાય એટલે કે હવે જો આ વિગતો છે એ વિગતો પૂરી થાય પછી એનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે વિગતો છે એ પૂરેપૂરી લખી અને પછી એનો સરવાળો કરશું. એટલે કે સરવાળાની અંદર જે જે વિગતો આપણે લીધી છે એ વિગતો આપણે અહીંયા ધ્યાન રાખી અને કરશું. એટલે કે જે આપણે એન્ટ્રી કરી છે બધાની અહીંયા નોંધ કરી છે. ઉધાર ખરીદી જ હવે આની અંદર છે એટલે એનો સરવાળો થશે. સરવાળો કરીએ. બરાબર. તો 5 વસ્તુ છે. અને હવે જો સરવાળો કરીએ એટલે એને કુલ સરવાળો આપણે કહેશું અથવા તો કુલ એ રીતે આપણે ગણતરી કરશું. કુલ જેટલા રૂપિયા થતા હોય એટલા કેટલા થશે? 900 એટલે કે 48900 રૂપિયા કુલ થઈ ગયા. હવે જે આ વસ્તુ થયા એને શું કહેશો તો કે કુલ ઉધાર ખરીદીની રકમ. આને શું કહેવાય? કુલ ઉધાર ખરીદીની રકમ. કુલ ઉધાર ખરીદી
કેટલી છે 48900 આ રીતનું સ્ટેટમેન્ટ આપણે લખી શકીએ કે કુલ ઉધાર ખરીદી 48900 આના પરથી ખ્યાલ આવે કે આ મહિનામાં આપણે કેટલી રકમની ઉધાર ખરીદી કરી છે બરાબર આ પેટર્ન બનાવવાનો ફાયદો શું થયો તો કે આપણે માર્ચ મહિનામાં જો કેટલી ઉધાર ખરીદી કરી બધાનો ખ્યાલ આવી ગયો એટલે કે અહીંયા આપણે બધી ખ્યાલ આવી ગયો કે ભાઈ કઈ રકમ છે કેટલી છે શું છે અને કોની કોની પાસેથી ખરીદી કરી છે ને એ પણ આવી એટલે પેટર્ન બનાવવાનો આપણને આ ફાયદો થશે તો બરાબર દાખલો લખી લેજો અને સમજી લેજો એટલે આપણે હવે નવો દાખલો છે શરૂ કરીએ બરાબર ચાલો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ છીએ સ્વાધ્યાયની અંદર ચોથો દાખલો છે બરાબર સ્વાધ્યાયમાં ચોથો જેમાં કીધું છે કે સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની છે ચાલો એ જોઈ લઈએ સૌથી પહેલા આની વધારે પ્રેક્ટિસ કરશો કે થોડું ડિટેલમાં આવશે બરાબર હતું એના કરતા ડિટેલમાં આવશે चलो આગળ ફોર્મેટમાં કઈ ફેરફાર નહીં આવે તારીખ વેપારીનું નામ આવક ફરજિયાત નંબર ખાતાની પાના નંબર અને રકમ રૂપિયા चलो હવે કોના ચોપડે આપણે આ નોંધ લખી છે તો કે શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરી છે એટલે શ્રી સુરેશની ખરીદ નોંધ બરાબર તો દાખલો છે એટલે શ્રી સુરેશની ખરીદ નોંધ એવું કહે છે ચાલો દાખલો જોઈએ હવે જેમાં શું કીધું પહેલી તારીખ અહીં જો વિવાહ 2018 ઓક્ટોબરના 2018 અને ઓક્ટોબર મહિનો પહેલી તારીખે શું વ્યવહાર છે તો કે 10,000 નો માલ દીપક પાસેથી એક માસની સાખ પર ખરીદ્યો બરાબર તો 10,000 નો માલ દીપક પાસેથી ખરીદી કરીએ છીએ દીપક પાસેથી એક માસની સાખ પર ખરીદ્યો એટલે ઉધાર ખરીદી છે બરાબર ઉધાર ખરીદી અહીં ગણતરી લેવાની છે એટલે શાક પર ખરીદી કરી લેવાની નોંધ થશે બરાબર તો પહેલી તારીખે એન્ટ્રી કરીએ છીએ દીપક પાસેથી માલ ખરીદ્યો છે આપણે તો દીપક પાસેથી દીપક અને દીપક ખાતે બિલ નંબર આપણે કઈ આપ્યો નથી તો નહીં લખીએ માલ છે 10,000 નો વેપારી વર્ગની કોઈ વાત નથી તો એમ લખી નાખશો 3 તારીખે 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાં 10% વેપારી વટાવે ખરીદ્યો ભરતિયા નંબર 116 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો 20,000 નો માલ છે જો ખરીદી
બરાબર. માલ છે 20,000 નો અને વેપારી વટાવ 10% એટલે કે 2,000 રૂપિયા, એટલે આપણી ખરીદી થઈ ગઈ 18,000 ની. 18,000 રૂપિયાનો માલ આપણે સરદાર સ્ટોર્સમાંથી ખરીદ્યો છે. ભરતીય નંબર 116 એટલે કે બિલ નંબર 116 અહીંયા આપણને મળે છે. તો તારીખ 3 અને વેપારીનું નામ સરદાર સ્ટોર્સ ખાતે ભરતીય નંબર 116 અને રકમ 18,000. બરાબર. ત્યાર પછી 7 તારીખે ₹18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. પંકજ પાસેથી આપણે રોકડેથી માલ ખરીદી છે એટલે 7 તારીખની એન્ટ્રી છે. તો 7 તારીખની ખરીદીની રોકડેથી ખરીદીની એન્ટ્રી છે એટલે કે આ વ્યવહાર છે સંપૂર્ણપણે રોકડ છે. તો રોકડ વ્યવહાર હોય એની ચોપડે નોંધ આપણે કરતા નથી, એટલે કે રોકડેથી છે તો ચોપડામાં એની નોંધ થઈ નહીં, કારણ કે ખરીદ નોંધની અંદર આપણે તો માત્ર ઉધાર ખરીદીની નોંધ કરીએ છીએ, એટલે આપણે રોકડેથી વ્યવહાર હોય એની નોંધ કરતા નથી. તો આ નોંધ નહીં થાય. તારીખ 7 નો વ્યવહાર એટલે આ નોંધ નહીં થાય. બરાબર. એટલે 7 તારીખની નોંધ નહીં થાય. 15 તારીખે રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. એટલે કે રાજેશને વેપારી વટાવે માલ મોકલી આપવા ઓર્ડર આપ્યો. ઓર્ડર આપવાની કોઈ નોંધ ન થાય, કારણ કે એ બિન આર્થિક વ્યવહાર છે એટલે એની નોંધ ન થાય. 20 તારીખે ₹16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. તો 20 તારીખે ફર્નિચર ખરીદી કરી છે. ફર્નિચર છે એ આપણા માટે મિલકત છે, તો મિલકત ખરીદી છે એ ઉધાર હોય કે રોકડેથી હોય એની નોંધ ખરીદ નોંધમાં ન થાય. 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. રેલવે લોને 1,000 ઉમેરી બિલ નંબર 350 મોકલી આપ્યો. ઓર્ડર મુજબનો માલ, તો જો 15 તારીખે ઓર્ડર આપ્યો તો આપણે 20,000 નો માલ 10% વેપારી વટાવે, તો અહીંયા આપણે 21 તારીખે એન્ટ્રી કરી છે. રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો એટલે કે 20,000 નો માલ વેપારી વટાવ બાદ કરશો એમાંથી 10% એટલે કે 2,000, 18,000 બચે છે. 20,000 નો માલ 10% વેપારી વટાવે, બરાબર. 18,000 બચે છે, જેને આપણે કહેશું ખરીદી. તારીખ 21 રાજેશ ખાતે ₹18,000 આપણે લખશો. એની એન્ટ્રી આપણે હવે કરશું, એટલે કે રાજેશભાઈ ખાતે 18,000 આપણે લખશો, કારણ કે 18,000 નો માલ છે. ભરતીય નંબર આપણને આપેલા છે. ભરતીય નંબર 350 મોકલી આપ્યો, એટલે કે ભરતીય નંબર 350 અને માલની કિંમત 18,000 ની માલની ખરીદી કરીએ છીએ. પછી 24 તારીખે ₹14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવે ખરીદ્યો મતલબ કે રોકડેથી ખરીદી હોય તો જ રોકડ વટાવ મળે. તો રોકડેથી ખરીદી છે એટલે અહીંયા ખરીદી એન્ટ્રી ન થાય. 25 તારીખે નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. તો અડધા નાણાં ચૂકવી આપ્યા તો એની એન્ટ્રી આપણે અહીંયા ન કરીએ, કારણ કે
આપણે જ્યારે કીધું હતું કે અડધો વ્યવહાર રોકડેથી અડધો શાકથી હોય તો સંપૂર્ણ વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર સમજી અને એન્ટ્રી કરવાની રહેશે. 25 તારીખે નિલેશ પાસેથી 30,000 નો માલ અને 10% વેપારી વટાવે એટલે કે 3,000 વેપારી વટાવ બાદ કરી એટલે 27,000 નો માલ થયો. આને કહેશું ચોખ્ખી ખરીદી. 25 તારીખે નિલેશ પાસેથી 30,000 નો માલ, બરાબર. 25 તારીખ નિલેશ ખાતે ભરતિયા નંબર આપેલા નથી એટલે આપણે લખશું નહીં. અડધાના તરત જ ચેકથી ચૂકવી આપ્યા તો એની એન્ટ્રી આપણે નહીં કરીએ. અહીંયા આપણે સંપૂર્ણ વ્યવહાર ઉધાર વ્યવહાર છે એવું સમજીને એન્ટ્રી કરશો એટલે 27,000 છે એ પૂરેપૂરા લખશું. આખો વ્યવહાર ઉધાર જ સમજી લેવાનો છે, બરાબર. ત્યાર પછી 26 તારીખે ચિરાગ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવ 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે જો નાણાં તરત જ ચૂકવી આપ્યા આવી જાય કે અડધા નાણાં ચૂકવતા તો નાણાં તરત જ ચૂકવી આપીએ એનો મતલબ કે આ રોકડેથી ખરીદી થઈ. રોકડેથી ખરીદી થાય એટલે અહીંયા આપણે એન્ટ્રી કરવાની ન થાય, કારણ કે આપણે ખરીદ નોંધની અંદર ઉધાર ખરીદીની જ એન્ટ્રી કરી છે. એટલે કે રોકડેથી ખરીદી હોય તો એની એન્ટ્રી આપણે અહીં નહીં કરી. જો આપણે વ્યવહાર વાંચીએ ત્યાંથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યવહાર ઉધાર છે કે શાખ ઉપરનો. જો શાખ ઉપરનો વ્યવહાર હોય તો આપણે આગળ વધવાની એવી વાત કરેલી હતી અગાઉના લેક્ચરમાં કે શાખ ઉપર વ્યવહાર હોય તો આપણે એન્ટ્રી આગળ વધારશું. જો શાખનો ન હોય એટલે કે રોકડેથી હોય તો એની નોંધ અહીંયા નહીં થાય. તો 26 તારીખે એવું કીધું છે કે નાણાં તરત જ ચૂકવી આપ્યા. જો નાણાં તરત જ ચૂકવી આપ્યા હોય તો એની એન્ટ્રી છે એ આપણે ખરીદ નોંધમાં ન કરી શકીએ, તો એની એન્ટ્રી આપણે રોકડ મેળમાં કરી શકીએ. આપણે પેટા નોંધના પ્રકારો કીધા તો એમાં પહેલો પ્રકાર રોકડ મેળ હતો, જે આગળ આખો આપણે એક ચેપ્ટર આવવાનું છે આના પછીનું. તો એની અંદર આની એન્ટ્રી કરવાની, એટલે કે અહીંયા રોકડેથી થતા વ્યવહારની એન્ટ્રી કરવાની. અને એટલે આ એન્ટ્રી છે એ આની અંદર ન થઈ શકે, સીધી એન્ટ્રી છે એ અહીંયા કરવાની રહે. અહીંયા છે ઉધાર વ્યવહાર છે એની સીધી એન્ટ્રી કરવાની રહેશે. 26 તારીખની એન્ટ્રી નહીં થાય. ત્યાર પછી હવે તરત ચૂકે 30 તારીખે નીતિન પાસેથી ₹40,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. 30 તારીખે જો સીધે સીધી એન્ટ્રી છે, આમાં કઈ બીજું નથી. તો નીતિન ખાતે બિલ નંબર 151 અને ₹40,000 નો માલ છે એટલે 40,000 પૂરા, બરાબર. અને નીતિન પાસેથી માલ ખરીદ્યો હોય. જો નીતિન પાસેથી ખરીદ્યો એવું કીધું છે એનો મતલબ શું થયો? તો કે એનો અર્થ એવો થયો કે આ વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે, શાખ પરનો વ્યવહાર છે એટલે એન્ટ્રી આપણે અહીંયા થશે. અને માલ ખરીદ્યો એ ચોખવટ છે એટલે એની એન્ટ્રી થશે. ત્યાર પછી હવે જો સરવાળો કરી નાખવાનો. આનો સરવાળો કરવાનો થાય, બરાબર. એટલે કે સરવાળો એનો કરવાનો થાય 1,00,000 ને 1,06,000 ને 7,000 1,13,000 કુલ સરવાળો થયો, બરાબર. કુલ સ્ટેટમેન્ટ લખી શકીએ આપણે કે કુલ ઉધાર ખરીદી, કુલ ઉધાર ખરીદી 1,13,000. ચોખવટથી લખો તો પણ લખી શકીએ કે કુલ
ઓક્ટોબર માસની અથવા તો ઓક્ટોબર 2018 ની ઉધાર ખરીદી 1,13,000 બરાબર. એટલે એવું પણ આપણે લખી શકીએ. તો સરવાળો છે એની આપણે પૂરેપૂરો ગણતરીમાં લેવાનો છે. અહીંયા જે સરવાળો થશે એ આખો થશે, એટલે કે સંપૂર્ણ માસ દરમિયાન જે ખરીદીઓ થઈ એ ખરીદી છે એનો સરવાળો અહીંયા થશે. એટલે કે સંપૂર્ણ માસનો સરવાળો અહીંયા લેવાનો છે. ત્યાર પછી હવે જો એના પછીનો મુદ્દો આપણે લેવાનો રહેશે, કારણ કે એના પછીનો મુદ્દો છે કે ખાનાવાળી ખરીદ નોંધ, જેની અંદર એટલે આ રીતે આપણે ખરીદ નોંધ છે એ તૈયાર કરીએ છીએ. હવે એના પછી આગળ જોઈએ તો જો ખાનાવાળી ખરીદ નોંધ છે જેની તમને માહિતી આપી દઉં એટલે તમને એના વિશેની માહિતી મળી જાય. કરવાનું શું હોય, ખાનાવાળી ખરીદ નોંધ હોય ને તો આ ખરીદ નોંધ છે એમાં તમારે ખાના પાડવાના રહે. એટલે કે આપણે અહીંયા સુધી જો આવક ગળતિયા નંબર આવે છે, પછી ખાતા હોય પાના નંબર આવે છે, આ સુધીનો ફોર્મેટ તો તમારું એનું જ રહે. ફરે ક્યાં અહીંયા આ રકમના ખાનામાં ખાના પડી જાય. એટલે કે જો જેમ કે તમને આપણે વાત કરી કે કોઈ એક વ્યક્તિ છે કે જેનો ખરીદી એટલે કે ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ છે, તો ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ હોય તો જેમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવી વસ્તુઓ છે એ વેચે છે. તો આપણે રકમનું ખાનું છે એમાં 3 ખાના બનાવે, એક ટીવીનું, એક ફ્રીજનું, એક ઘરઘંટીનું. પછી આ તો બીજો તો એમ ને જેમ કોઈ પાર્ટી પાસેથી ખરીદી કરી છે વ્યક્તિ પાસેથી, તેની પાસે જેટલા ફ્રીજ લીધા, જેટલા ટીવી લીધા, જેટલા ઘરઘંટી લીધી, ત્રણેયની રકમ લખવાની બરાબર. અને છેલ્લે કુલ રકમ, એટલે આ રકમ અહીંયા છે એ પાછળ આવી જાય, અહીંયા વચ્ચે ખાના આવી જાય. આ તો એમને જ રહેશે. આ બેની વચ્ચે આ બે ખાના છે એની વચ્ચે જેટલા વસ્તુ હોય, 2 વસ્તુ, 4 વસ્તુ, 5 વસ્તુ, એટલા ખાના આવી જાય. અને દરેકની રકમ ને પછી એટલે કુલ સરવાળો. આ રીતનું આને કહેવાય ખાનાવાળી ખરીદ બરાબર. એટલે કે ખાના પાડી અને નોંધ કરી અને પર્ટિક્યુલર વસ્તુની. હવે જો આવું ન કરીને તો શું થાય, તો કે દરેક માટે અલગ અલગ આવી ખરીદ નોંધ તૈયાર કરવાની એક જ વ્યક્તિની. જેમ કે સુરેશના ચોપડામાં ટીવીની ખરીદ નોંધ આટલી એન્ટ્રી, પછી સુરેશના ચોપડામાં ફ્રીજની ખરીદ નોંધ આટલી એન્ટ્રી, સુરેશના ચોપડામાં ઘરઘંટીની ખરીદી આટલી એન્ટ્રી. તો આપણે જે કીધું મર્યાદા હતી આમનો નિયમ આવી જાય કે વારંવાર એન્ટ્રી કરવી, વારંવાર દરજ્જામાં લખવું, વારંવાર જેની સાથે વ્યવહાર થાય છે એનું નામ લખવું, તો એ વસ્તુ તો યોગ્ય ન કહેવાય. એટલે અમે શું કરવાનું, તો એની બદલે ખાનાવાળી ખરીદ નોંધ બનાવીએ તો અહીંયા જગ્યા ખાલી વધારાની, બાકી કાંઈ નહીં. બાકી વસ્તુ 1,000 લખવાની, રકમ 1,000 લખવાની, ઉધાર જમા 1,000 લખવાનું, બધા વધી. એટલે એટલો બેનિફિટ આપણને અહીંયા રહે છે. તો ખાનાવાળી ખરીદ નોંધ છે, ભલે તમારે આમ જુઓ તો તમારે એક્ઝામ ની અંદર ક્યાંય નથી બરાબર. એક્ઝામ ની અંદર તમને ક્યાંય પૂછાશે નહીં, પણ તમારે એની માહિતી હોવી જરૂરી છે. એટલે એ માહિતી હોય તો તમે આગળ જતા જ્યારે ઉપયોગ કરવાનો થાય તો ઉપયોગ એનો કરી શકો છો. તો એ ખાનાવાળી ખરીદ નોંધ થાય બરાબર. પછી એવું એક એક્ઝામ્પલ આપ્યું છે, એ તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ 2 આપ્યું છે, ટેબલ, ખુરશી અને કબાટનો. તો એ તમે જોશો એટલે વધારે ખ્યાલ આવી જશે. ત્યાર પછી જો એનો મુદ્દો છે આપણો ખાનાવાળી ખરીદ નોંધ તો થઈ, તો કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. એટલે કે જેની અંદર માલ અને ખર્ચ બે આવે. અત્યાર સુધી જો ખર્ચ આપણે નહોતા રહેતામાં કે, તો હવે માલ અને ખર્ચ ના ખાનાવાળી ખરીદ નોંધ આપણે આવે છે કે જેમાં ખર્ચ એટલે શું હોય, તો કે આની અંદર રજા લાગે જીએસટી, વસ્તુ અને સેવાઓનો કર એ લાગે. તો વસ્તુ અને સેવાનો કર લાગે એટલે એનું ખાનું પણ વધી જાય, ખર્ચ કહેવાય આપણા માટે. તો એ ખર્ચનું ખાનું વધી જાય. તો ખાનાવાળી ખરીદ નોંધ છે એમાં જ આગળ અહીંયા 3 ખાના આપણે પડ્યા હતા ને, તો હજી આ રકમનું ખાનું પાછળ જઈને બીજા 3 ખાના, જેમાં સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી નું ત્રણેયનું ખાનું એક આવે. એટલે કે આ ખાના આવી ગયા. પછી અહીંયા છે ને આ શું કે ખર્ચના,
જે ખર્ચ કોઈ મજૂરી છે, લારી ભાડું છે કે કોઈ પણ હોય, બરાબર. તો એ આવશે. તો ખાનું કેવી રીતે? જો અહીંથી ખાનું પડશે, જો પહેલું ખાનું આ રીતે માલનું, એની બાજુમાં ખર્ચ લારી ભાડું છે, મજૂરી છે, એટલું થઈ ગયું. ત્યાર પછી એની બાજુમાં ટેક્સ નું, જીએસટી નું, સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી, અને ત્યાર પછી કુલ રકમ. બરાબર, સમજાઈ ગયું? તો એ રીતે ખાનાવાળી ખરીદ નોંધ પણ કેવી? માલ અને ખર્ચની. તો માલે આવી જાય અને ખર્ચે આવી જાય. આપણે અત્યાર સુધી જો રેલવેનું ને કોઈ એન્ટ્રી નતા કરતા, એની આપણે સીધી રોકડ મેળવી એન્ટ્રી કરવાનું કીધું હતું. શું કામ? તો કે આ ખાનાવાળી નથી, સાદી છે, સાદી ખરીદ નોંધ છે, એટલે એમાં એન્ટ્રી ન થાય. તો ખાનાવાળી ખરીદ નોંધ છે તો એમાં બધી એન્ટ્રી કરવાની થઈ જાય. બધી એન્ટ્રી એક જ વસ્તુમાં થઈ જાય એટલે એ વસ્તુ કમ્પ્લીટ થઈ આપણી. તો ખાનાવાળી ખરીદ નોંધ થાય. પછી માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો એ વસ્તુ આપણે વધારે વધારી, એટલે તમે વિસ્તાર વધારો એટલે તમારી ડિટેલ વધારે સમાય. બરાબર, આ રીતે તમે એની એન્ટ્રી કરી શકો. એ ખાનાવાળી ખરીદ નોંધ છે તમારે પૂછાવાની નથી પરીક્ષા દરમિયાન, પણ તમારી પાસે માહિતી હોય તો તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો, એ જરૂરી છે. એટલે આ રીતે એક જ ખાલી સાદી ખરીદ નોંધ આવડતી હોય ને, એનું ફોર્મેટ જો તમે ક્લિયર કરી લ્યો ને તો તમારે બધું ક્લિયર થઈ જાય. જો સાદી ખરીદ નોંધ તમને આવડતી હોય તો તમે શું કરી શકો એના ઉપરથી? તો કે એના ઉપરથી આપણે ખરીદ નોંધ તો તૈયાર કરી શકીએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ ને તો પરીક્ષાની દ્રષ્ટિએ તો તમે આ વસ્તુ કરી જ શકો છો, પણ એના ઉપરથી તમને ખાનાવાળી ખરીદ નોંધ આવડી જાય, એટલે કે જેમાં ખાના પાડીને બનાવે છે એ આવડી જાય, ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ આવડી જાય, અને એના ઉપરથી માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ આવડી જાય. તો ઘણા બધા આપણને ફાયદાઓ એક જ વસ્તુ શીખવાથી થઈ જાય છે. કારણ કે આમાં ખાલી ફેરફાર, ફોર્મેટ તો આનો જ છે, આમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો. સાદી ખરીદ નોંધમાં ખાનાવાળી હોય તો શું કરવાનું? ખાના વધારવાના, ફોર્મેટમાં ફેરફાર નહીં. એટલે કે આ જે ખાના છે 5, આ 5 તો રહેશે જ, એની વચ્ચે અલગ અલગ ખાનાઓ આવી જશે કે જેથી કરીને જે વસ્તુ છે એનું આપણે યોગ્ય રીતે અને ઝીણવટપૂર્વક માહિતી લખી શકીએ. તો આપણે એ જરૂરી હોય કે આ માહિતી છે એ ઝીણવટપૂર્વક લખાય, તો જ આપણે એની ડિટેલમાં એન્ટ્રી આપી શકીએ. તો ખાનાવાળી ખરીદ નોંધનો એટલો ફાયદો રહેશે કે જે પણ છે માહિતી તમે સંક્ષિપ્ત માહિતી પણ આમાં લખી શકશો, એટલે કે એની માહિતી છે તમે જણાવી શકશો કે જે તે વ્યવહાર છે એમાં કેટલા માલની રકમ છે, કેટલી ખર્ચની રકમ છે, કેટલી મજૂરીની રકમ છે, આ વ્યવહારની અંદર કેટલા ટેક્સ છે, આવક પૂરતી જે ખરીદી છે આવક પૂરતી લાગશે કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક, અને આવક પૂરતી આંતર એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વસેક, એટલે કે જે આઈજીએસટી જેને આપણે કહીએ છીએ, બરાબર, સંયુક્ત કર. તો એ બધાની એન્ટ્રી આપણે કરી શકીએ. જે આમ નોંધમાં આપણે એ જ વસ્તુ આપણે કરી શકીએ, પણ આમ નોંધમાં આપણે ઘણી બધી આમ નોંધ થાય, 3 થી 4 વસ્તુ ઉધાર, 3 થી 4 વસ્તુ જમા. તો ઘણી બધી જગ્યા જોઈએ એની બધા એક જ લાઈનમાં સંપૂર્ણ એન્ટ્રી આવી છે, અને સંપૂર્ણ ડિટેલ સાથે એન્ટ્રી આવે એક જ લાઈનમાં. એટલે જે તે પેઢી છે એની સાથેનું આપણે ટ્રાન્ઝેક્શન ચેક કરવું હોય, તપાસવું હોય ને, એક જ લાઈનમાં આપણે એની માહિતી મેળવી શકીએ. કે આપણા માટે એ ફાયદો થતી જાય કે એના માહિતી જોતી હોય તો એક જ લાઈનની અંદર એની માહિતી મળી જાય. બરાબર, તો આ રીતે તમારે આ નોંધ તૈયાર કરવાની છે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર, તો હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશેની આગળની માહિતી જોશું. કારણ કે જો આ ખરીદની છે, પછી વેચાણની હોય, ખરીદ પરતની હોય, ખરીદી પછી ખરીદ પરતની આવે. ખરીદ પરતની અંદર પણ આ જ રીતે આપણે ખાનાઓ પાડી શકીએ છીએ, એટલે કે ખાનાવાળી ખરીદ પરત નોંધ, ખાનાવાળી માલ અને ખર્ચની ખરીદ પરત નોંધ, ખાનાવાળી ખર્ચ અને ખરીદ નોંધ વગેરે આપણે એમાં લઈ શકશું.